આજના વિડીયોમાં હું તમને શીખવીશ એ સુપર ટ્રેન્ડિંગ આર્મહોલ ફોર્મ્યુલા, જેમાં પહેલું આર્મહોલ રહેશે ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલા અને બીજું રહેશે પેકનેક આર્મહોલ ફોર્મ્યુલા. જો તમે પણ પરફેક્ટ ફિટિંગ અને પ્રોફેશનલ કટિંગ શીખવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે તમને મળશે એકદમ ઇઝી અને સ્ટેપ બાય સ્ટેપ રીત. અને તમે મારા વિડીયો જોવો છો પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા આજે હું તમને ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલાનો અહીં ચાર્ટ બતાવીશ. તો અહીં ચેસ્ટ રાઉન્ડ છે અને અહીં જે ડીપનેક આર્મહોલમાં આપણું બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટ અલગ રહેશે, એટલે કે ફોર્મ્યુલા. તો અહીં સૌથી પહેલા છે બેક પાર્ટ ફોર્મ્યુલા અને અહીં છે ફ્રન્ટ પાર્ટ ફોર્મ્યુલા. અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે બેક આર્મહોલ અને ફ્રન્ટ આર્મહોલનો ફોર્મ્યુલા. તો સૌથી પહેલા અહીં આપણે જોશું ચેસ્ટ રાઉન્ડ. તો અહીં 27.25 થી જો 30 ઇંચ સુધીની તમારી સાઈઝ હોય તો તમારે અહીં બેક પાર્ટનો આર્મહોલ ફોર્મ્યુલા લેવાનું છે. ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કરવાનું છે હાફ ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ કરવાનું છે હાફ ઇંચ. હવે અહીં તમારે ચેસ્ટ રાઉન્ડ 30.25 ઇંચ થી જો 35 ઇંચ સુધીનો હોય તો તમારે બેક પાર્ટમાં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ કરવાનું છે 0.25 ઇંચ અને ફ્રન્ટમાં કરવાનું છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 0.75. હવે અહીં ચેસ્ટ રાઉન્ડ 35.25 થી 40 ઇંચ સુધીનો તમારો ચેસ્ટ રાઉન્ડ આવે તો બેક પાર્ટમાં અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 0.25 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 1.25 ઇંચ. હવે અહીં ચેસ્ટ રાઉન્ડ 40.25 થી 45 ઇંચ સુધીનો જો અહીં તમારે ચેસ્ટ રાઉન્ડ આવે તો અહીં બેક પાર્ટમાં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 0.75 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 1.75 ઇંચ. હવે અહીં ચેસ્ટ રાઉન્ડ 35.25 થી જો પ્લસ હોય એટલે કે વધારે હોય તો તમારે બેક પાર્ટમાં અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 1 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 2.25 ઇંચ. તો આ થઈ ગયો ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલાનો અહીં ચાર્ટ. તો હવે આપણે નેક્સ્ટ ચાર્ટ જોઈશું આર્મહોલ ક્રોસ માર્ક ચાર્ટ, જે ડીપનેક માટે છે. તો અહીં ચેસ્ટ રાઉન્ડ છે અને અહીં બેક પાર્ટનો અહીં છે અને અહીં ફ્રન્ટ પાર્ટનું છે. તો અહીં સાઈઝના પ્રમાણે આપણે અલગ અલગ રહેશે. તો સૌથી પહેલા ચેસ્ટ રાઉન્ડ જોઈશું. અહીં 27.25 થી જો 30 ઇંચ સુધીની તમારી અહીં ચેસ્ટ રાઉન્ડ હોય તો બેક પાર્ટમાં ક્રોસ માર્ક જવાનું છે 0.75 અને ફ્રન્ટ પાર્ટમાં જવાનું છે 0.50 ઇંચ. તો હવે અહીં ચેસ્ટ રાઉન્ડ 30.25 થી 40 ઇંચ સુધીનો હોય તો તમારે બેક પાર્ટમાં ક્રોસ માર્ક જવાનો છે 1 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં 0.75. હવે અહીં 40.25 થી જો પ્લસ હોય એટલે કે વધારે હોય તો તમારે બેક પાર્ટમાં ક્રોસ માર્ક જવાનો છે 1.25 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં જવાનું છે 1 ઇંચ. તો હવે આપણે નેક્સ્ટ ચાર્ટ જોઈશું ફ્રન્ટ લૂઝિંગ ચાર્ટ, એટલે કે ફ્રન્ટ પાર્ટમાં કેટલી લૂઝિંગ આપવાની છે. તો અહીં ચેસ્ટ રાઉન્ડના પ્રમાણે આપણે અલગ અલગ રહેશે. તો અહીં ચેસ્ટ રાઉન્ડ છે અને અહીં લૂઝિંગ છે. જો તમારી અહીં ચેસ્ટ 27.25 ઇંચ થી જો 35 ઇંચ સુધીની હોય તો તમારે ફ્રન્ટ પાર્ટમાં લૂઝિંગ લેવાની છે 2 ઇંચ અને 35.25 ઇંચ થી જો વધારે હોય એટલે કે 40 ઇંચ હોય, 45 ઇંચ હોય તો તમારે લૂઝિંગ લેવાની છે 3 ઇંચ. તો આ ફ્રન્ટ પાર્ટમાં કરવાનું રહેશે. તો હવે આપણે નેક્સ્ટ જોઈશું બેક પાર્ટ લૂઝિંગ ચાર્ટ. તો અહીં બેક બેલ્ટનો અહીં મેઝરમેન્ટ છે અને અહીં લૂઝિંગ ફોર્મ્યુલા. જો તમારો અહીં બેકનો બેલ્ટ 0 થી 2 ઇંચ સુધીમાં આવે તો તમારે અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 4 માઇનસ 0.50 ઇંચ, એટલે કે તમારે જેટલું પણ ચેસ્ટ રાઉન્ડ રહેશે તેમાંથી હાફ ઇંચ અહીં માઇનસ કરી દેવાનો રહેશે
અને અહીં 2.25 થી જો 4.75 સુધી જો તમારો અહીં બેક બેલ્ટ નું મેઝરમેન્ટ હોય તો તમારે અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 4 અને અહીં 5 ઇંચ થી જો 6.75 સુધીનું તમારું બેક બેલ્ટ હોય તો તમારે અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનું છે ચેસ્ટમાં +1 ઇંચ તમારે લૂઝિંગ એડ કરવાનું પ્લસ કરવાનું છે અને પછી તેને ડિવાઈડ 4 કરવાનું રહેશે. અને જો તમારો અહીં બેક બેલ્ટ 7 થી વધારે હોય એટલે કે 8 ઇંચ 9 ઇંચ હોય તો તમારે ચેસ્ટમાં પ્લસ અહીં 1.50 એટલે કે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે પછી તેને ડિવાઈડ 4 કરવાનું છે. તો આ કમ્પ્લીટ થઈ ગયું છે ડીપ નેક આર્મહોલ ફોર્મ્યુલા. તો હવે આપણે નેક્સ્ટ જોઈશું પેક નેક આર્મહોલ ફોર્મ્યુલા. તો હવે આપણે જોઈશું પેક નેક આર્મહોલ ફોર્મ્યુલા. તો પેક નેક ને આપણે બોટ નેક પણ કહી શકીએ છીએ. તો અહીં ચેસ્ટ રાઉન્ડ છે અને અહીં બેક આર્મહોલ ફોર્મ્યુલા છે અને અહીં ફ્રન્ટ આર્મહોલ ફોર્મ્યુલા છે. તો સાઈઝના પ્રમાણે આપણ બેક આર્મહોલના જે ફોર્મ્યુલા છે તે અલગ રહેશે અને ફ્રન્ટ આર્મહોલના ફોર્મ્યુલા અલગ રહેશે. તો અહીં સાઈઝ છે 27.25 ઇંચ થી જો 30 ઇંચ સુધીની તમારી અહીં સાઈઝ હોય તો તમારે બેકમાં અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કરવાનો છે 1.25 ઇંચ એટલે કે 1.25 ઇંચ અને ફ્રન્ટમાં અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 0.25 ઇંચ અને અહીં તમારે ચેસ્ટ રાઉન્ડ 30.25 થી 35 ઇંચ સુધીનો હોય તો તમારે અહીં બેક પાર્ટમાં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 +1 અને ફ્રન્ટમાં કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ હાફ ઇંચ અને 35.25 થી જો 40 ઇંચ સુધીની સાઈઝ હોય તમારી તો અહીં બેક પાર્ટમાં અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ હાફ ઇંચ અને ફ્રન્ટમાં ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 1 ઇંચ અને 40.25 ઇંચ થી જો 45 ઇંચ સુધીની તમારી સાઈઝ હોય તો તમારે અહીં બેક પાર્ટમાં આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 અને ફ્રન્ટમાં ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 1.50 ઇંચ એટલે કે 1.5 ઇંચ અહીં કરવાનો છે અને અહીં તમારી સાઈઝ 45.25 થી જો પ્લસ હોય તો તમારે બેકમાં અહીં આર્મહોલ યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ હાફ ઇંચ અને ફ્રન્ટમાં ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 2 ઇંચ. તો હવે આપણે નેક્સ્ટ ચાર્ટ જોશું. તો હવે આપણે અહીં નેક્સ્ટ ચાર્ટ છે પેક નેક શોલ્ડર ડાઉન ચાર્ટ. તો પેક નેક શોલ્ડર ડાઉન ચાર્ટ એટલે કે તમારે જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેના પ્રમાણે અહીં કેટલું ડાઉન જવાનું રહેશે એનું અહીં ચાર્ટ છે. તો અહીં ફૂલ શોલ્ડર છે અહીં બેક પાર્ટમાં કેટલું ડાઉન જવાનું છે અને ફ્રન્ટ પાર્ટમાં કેટલું ડાઉન જવાનું છે. તો અહીં બેક પાર્ટ છે અને અહીં ફ્રન્ટ પાર્ટનું રહેશે. તો અહીં ફૂલ શોલ્ડર 12.25 થી જો 13 ઇંચ સુધીનું તમારું ફૂલ શોલ્ડર હોય તો બેક પાર્ટમાં ડાઉન જવાનું છે 1 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં 1.25 ઇંચ અને તમારું અહીં ફૂલ શોલ્ડર 13.25 થી જો 14 ઇંચ સુધીનું હોય તમારે બેક પાર્ટમાં ડાઉન જવાનું છે 1.25 ઇંચ અને ફ્રન્ટમાં 1.50 ઇંચ અને જો તમારું અહીં ફૂલ શોલ્ડર 14.25 થી જો 15 ઇંચ સુધીનું હોય તો બેક પાર્ટમાં જવાનું છે 1.5 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં જવાનું છે 1.75 એટલે કે 1.25 ઇંચ અને જો તમારું અહીં ફૂલ શોલ્ડર 15.25 થી જો પ્લસ હોય એટલે કે 16 ઇંચ હોય 17 ઇંચ હોય તો તમારે બેક પાર્ટમાં ડાઉન જવાનું છે 1.75 ઇંચ અને ફ્રન્ટ પાર્ટમાં જવાનું છે 2 ઇંચ. તો અહીં આ કમ્પ્લીટ થઈ ગયું પેક નેક શોલ્ડર ડાઉન ચાર્ટ. તો હવે આપણે નેક્સ્ટ ચાર્ટ જોઈશું. તો હવે આપણે અહીં નેક્સ્ટ ચાર્ટ છે પેક નેક માઇનસ ચાર્ટ. તો અહીં આપણે રેડી શોલ્ડરના પ્રમાણે કેટલું માઇનસ કરવાનું રહેશે તો તમારે અહીં 0 થી જો 1 ઇંચ સુધીનું અહીં 0 થી એટલે કે 0.25 ઇંચ સુધીનું તમારું અહીં રેડી શોલ્ડર હોય 0 થી 0.25 ઇંચ થી 1 ઇંચ તો તમારે અહીં માઇનસ જવાનું છે 1 ઇંચ અને જો તમારું અહીં રેડી શોલ્ડર 1.25 ઇંચ થી 2 ઇંચ સુધીનું હોય તમારું રેડી શોલ્ડર તો માઇનસ કરવાની છે 0.75 ઇંચ અને
રેડી શોલ્ડર અહીં 2.25 થી જો 3 ઇંચ સુધીનો તમારો રેડી શોલ્ડર હોય તો માઇનસ કરવાનું છે 0.50 ઇંચ, અને 3.25 થી જો પ્લસ હોય એટલે કે 4 ઇંચ 5 ઇંચ હોય તો તમારે અહીં માઇનસ કરવાનું છે 0.25 ઇંચ. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ વિડીયોમાં સમજ પડી ને કે કેવી રીતે ડીપ નેક આર્મહોલનું અહીં ફોર્મ્યુલામાં કેટલું આર્મહોલ લેવાનું અને કેટલું ક્રોસમાં જવાનું અને પેકનેક આર્મહોલમાં કેટલું રેડી શોલ્ડરના હિસાબે અહીં કેટલું માઇનસ કરવાનું અને પેકનેકના હિસાબે કેટલું ડાઉન કરવાનું. અને જો આ વિડીયોમાં સમજ તમને નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.